અમારી નગરી ઈ પિંગલગઢ નગરી છે ને પડિયા રાજા રાજ કરે છે વીરા. ભલે બેના છે કોઈ રાજમાં હાજર છે હોય તો ખરા ને. હા આ રિયો રાંદલ નો દીધેલો. બધે રાંદલમાં ના દીધેલા ન હોય કોને કીધું? તો બધા માતાજીના નોખાનો કોઈ જેની માનતા કોઈ એને દીધા હોય. કોઈ મેલડીમાં ના હોય, કોઈ મોગલમાં ના હોય, કોઈ 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 પુરાના દીધેલ હોય. બરાબર. તમે અમે છે તો ખરા ને. તમે કોણ છો? રાજનો પ્રધાનજી. રાજના પ્રધાન? હા પ્રધાનજી તો તમને ખબર હશે શું આ કયું નગર? આ પિંગલગઢ નગર છે ને પડિયાર બાપુ રાજ કરે. બરાબર. તો પ્રધાનજી શું તમારા બાપુને મળવું હોય તો પૂછવા જવું પડે. તો કયો દાદા અંદર રજા માંગે? હવે દાદા તમારા ઘરના કેમ? નકર ઢીકા ભેગો હા કાઢી નાખીશ. કેમ થયું? અમારા અહીંયા આ ગામ બાજુ ત્રણ દાદા સિવાય ચોથો દાદા નથી. કોણ કોણ? એક ઈ, એક હું, એક મોટા હનુમાન દાદા. બરાબર. તમે સમજો ઈ દાદા નથી તો ગીરીવાળા દાદા ગીરીવાળા ને ગીદીવાળા. હા હે ગોર દાદા. હા ગોર દાદા. હા ગોરાણી માના. હા એના થઈ ને એમ કયો ને ભામણ છે. બ્રાહ્મણ છે. કાઈ વાંધો નહીં. ઉભા રહ્યો પૂછતા હું બાપુને. હા એ ઘડી ખમ્મા બાપુને જાજી ખમ્મા. અરે બોલો પ્રધાનજી. બાપુ કો ગોર દાદા આવ્યા અને તમને મળવાની વાત કરે છે. કહેતા હોય તો આવવા દઉં નકર જવા દઉં. અરે પ્રધાનજી શું જઈને એમને પૂછી જોવો શું કે રાજના છે કે પછી રખડતા? પૂછી જોવું એમાં ના ને. દાદા રાજના છો કે પછી આમ રખડતા આવ્યા હો? આ તને જોઈ ખરા ઉઘરાવતા. તને જોઈને નો ખબર પડી કે રજવાડાના છે? કોને કીધું? કા આમાં કેમ ખબર પડે રજવાડાનો હોય? ફેર પડે ને. શું ફેર પડે? કે ચપટી શીખવાના નથી તો રજવાડાના છે તાજે તાજા. આવું પહેર્યું એટલે હા હવે પાન થઈ જાવ ને બાપા. કેમ? હવે અમારા અમિતના લગ્ન તો કેટલા સોરે આવું પહેરીને આવ્યા હતા. કેદી આવું હતું? આજ તો નાખવાનું કાઈ વાંધો નહીં. તપા કરતા હો રાજના જાઓ. પિંગલગઢના ધણીનો શેખા મહારાજ. અરે ભદેવ આજ મારા રાજમાં આવવાનું કારણ તો કહો. મહારાજ મરુભૂમિ દેશ મારવાડની અંદર ગઢ પોકરણ જેવા શહેર છે. તુરા કુળના રાજા અજમલ રાજા રાજ કરે છે. તેમની સુપુત્રી સગુણાનો શ્રીફળ લઈને આવ્યો છે મહારાજ. અરે ખામોશ ભદેવ. તમે જાણતા નહીં હોય કે પોકરણગઢના રાજા અજમલ હારે આજ મારે 20 વર્ષથી આ વેર છે. 22 વર્ષથી આ બોલા તલવારની ધારે વેર હાલ્યા ભુદેવ. માટે જે માર્ગે આવ્યા એ જ માર્ગે રવાના થઈ જાઓ. અરે પ્રધાનજી આ ભુદેવ માને તો ઠીક છે. નકર એને ધક્કા મારી રાજની મારે કાઢો જાઓ. દાદા તમે આમ જાઓ. એટલે કામ પતા ખોટું બાતું નથી બોલવું નથી. 12 મહિના તહેવાર છે. જવા દો. વાત તો સાંભળ. તમને કઈ વાતની ખબર ન હોય ને આવું હરકતું હાથી બોલીને અહીંયા મહિલા શેની વાત? ન્યા તમારે શું કામ પોકરણગઢનું નામ લેવું જોઈએ? પણ શું તમારા પોકરણગઢમાં તકલીફ છે? કઈ ખબર છે તમને? શેની? અમારે તમારા બાપુ એને માથાકૂટ થઈ છે. ઠીકો ઠીકની એવી કોઈ લે વ્યવહાર નથી. કઈ માથાકૂટ થઈ? તમારા બાપુ મારા બાપુને થોડાક દી પહેલા કહીને ગયા હતા શું કે બાથું હોય તો હેલો આવજો ઉઘાડા પૈકી. પછી હમણાં એક દી હું ને મારા બાપુ ફરિયાદ નવરા બેઠા હતા. પછી બાપુએ મને વાત કરી પ્રધાનજી ઘોડું બહાર કાઢો. પછી હું ને બાપુ ડબલ સવારીમાં ઘોડું લઈને નીકળ્યા. આમથી તમારા બાપુ ઘોડું લઈને આવતા હતા. બે વસે નાણાવાનો અંતર રહ્યો. હા તમારા બાપુએ ઘોડા ઉપરથી બલાંગ મારી. સીધા મારા બાપુની સાથીએ બેહી ગયા. પછી ઈ સમયે ઈ ઘડીએ ઈ સોઘડીએ મારા બાપુના મોઢામાંથી જરાક જેવડો શબ્દ નીકળી ગયો. શું? ઓય બા. મારા મોઢામાંથી નીકળી ગયો તો ઉતાવળમાં તમારું નામ દેવાઈ ગયું. એક આને બોલો કે ને માં. પ્રધાનજી ભુદેવ હજી રાજમાં શું કરે? જઈને બહાર કાઢો જાઓ. તમે બેહી જાઓ. તમે જરાક ગાણીને બોલોમાં શરીર હમું જરાક જોવો તમારા. દાદા વઈ જાઓ. જવા દો. નહીં મેળાવી. પ્રધાનજી આ દાવાદીઓના નાની લોડો ગમે એમ નહીં. બોલોનિયા દિલાવી દેજો. પોકરણગઢ તમારે વેર છે બાપુ. હા જાઓ. 42 વર્ષથી એમ જ હાલે છે. કોઈ દી સમાધાન ન થયું. કઈ વાંધો તો કેતો હોય તો એકવાર ટ્રાય મારીએ. હજી જાવું છે? ટ્રાય મારતો. તો જાવ ને. મારા બાપનું હું થાય બીજું હું તમારે ભાઈ. મહારાજ આપ તો એક ક્ષત્રિયનું સંતાન છો મહારાજ.
જો આ લીલુડા નારીનો સ્વીકાર નહીં કરતો પાછળથી લોકો વાતો કરે કે પઢિયાર કુળ કાયર છે. એટલું જ નહીં મહારાજ, મહારાજ કેવો કે માં કીધું છે કે આ દીકરી લીધે વેર વરે ને કે આ દીકરી લીધે વેર વરે. રહી વાત દીકરી, તો આપણે દીકરી લેવાની છે, છતાં શ્રીફળનો સ્વીકાર ન કરો, પૂર્ણા પંડિતના પ્રાણ જાહે અને બ્રહ્મત્યનો પાપ આપણે સિરે લાગશે. અરે ભૂદેવ, બ્રહ્મનું સંતાન છો એટલા માટે હજી જીવતા છો, નકર કેમની રાજા પઠિયારની શમશેર ઉપડી ગઈ હોત અને તમારું મસ્તક ધરતીને અલગ હોત. પણ ભૂદેવ, બ્રહ્મ હત્યાનું પાપ આપો છો, અમે સિરે બ્રહ્મ હત્યાનું પાપ અમે લઈ નહીં. અરે પ્રધાનજી, હા શું રાજમાંથી પુત્ર પ્રતાપને બોલાવો. અને તમારાને બોલો મારાને બોલાવું બેયના ચાલો મારાને બોલાવું બોલો તમારા કે આજે પ્રધાન બોલાવે પ્રતાપ આવજે રે, પ્રધાન બોલાવે પ્રતાપ આવજે રે, આવજે રાજા દરબાર રથ પડ્યા તારા કાન, પ્રધાન બોલાવે પ્રતાપ આવી જાને રે. બોલાવવાનું કારણ એ બાપો બોલાવે બાપો બાપુ ભૂલમાં બાપો કહેવાય કે ઉતા ભૂલમાં આ વાતો તું કરતો અને જીભ લપટી ગઈ બાપુ હવે એક બીજા બાપ દીકરો વાત કરો ને કામ પતે રાજપીતના ચરણમાં બેટા પ્રતાપનો નમન છે તો બોલે બીજા છે તને રાજની અંદર બોલાવવાનું કારણ અરે બેટા પુત્ર પ્રતાપ વેઈના વંશમાંથી કોઈ ભૂદેવ આવ્યા છે
પોકણગઢના રાજા યજમાલ એમની દીકરી સગુણા એમનું શિબળ તમારે સ્વીકારવાનું છે બેટા નહીં પિતાશ્રી એ તો કદાપી નહીં બને